દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ચેપ્ટર નંબર 12 વિદ્યુત તથા પરિપથ વિશે અભ્યાસ કરી રહ્યા હતા, જેની અંદર તમે લોકોએ વિદ્યુત વિશે ચર્ચા કરી, એટલે કે વિદ્યુત કોષો જોયા કે જે ઉપરની જે ધાતુની કેપ હોય છે એને આપણે ધંધ્રુ કહીએ છીએ, અને જે નીચેની કેપ, નીચેની જે ધાતુની તકતી હોય છે એને આપણે ઋણધ્રુવ કહીએ છીએ। વિદ્યુત કોષમાં બે ધ્રુવો આવેલા હોય છે, ઋણધ્રુવ અને ધનધ્રુવ, બરાબર છે। ત્યારબાદ આપણે જોયું કે વિદ્યુત કોષ સાથે જ્યારે બલ્બને જોડવામાં આવે છે ત્યારે હંમેશા તેનો પરિપથ પૂર્ણ હોવો જોઈએ, એટલે ક્યાંય પણ વચ્ચેથી તે કપાયેલો ના હોવો જોઈએ, અથવા તો બધા જ છેડા જે છે એક સાથે જોડાયેલા હોવા જોઈએ। જો ક્યાંય પણ પરિપથ તૂટતો હશે તો તે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં, બરાબર છે। ચલો, હવે તમારે લોકોએ ઘરે જાતે ટોર્ચ તૈયાર કરવી હોય, તમને એમ થાય કે ચલો મારે ઘરે જાતે ટોર્ચ તૈયાર કરવી છે, તો કઈ રીતે કરવાની? તો એના માટે તમારે શું કરવાનું ખબર છે? તમારે ઘરે જાતે ટોર્ચ બનાવી છે, બરાબર? ઘરમાં જાતે બનાવેલી ટોર્ચ, તો એના માટે શું તમારે કરવાનું? તો સૌથી પહેલા એક વિદ્યુત કોષ લેવાનો। વિદ્યુત કોષ એટલે કે તમે જે પાવર વાપરો છો, રિમોટમાં છે અથવા તો તમે ઘડિયાળમાં વાપરો છો, બરાબર છે, એને શું કહેવાય? એક પ્રકારનો વિદ્યુત કોષ કહેવાશે, બરાબર? આ એક વિદ્યુત કોષ લેવાનો। આ જે ઉપર કેપ છે એ હંમેશા ધનધ્રુવ, નીચેની આ જે તકતી છે એ હંમેશા ઋણધ્રુવ હશે। હવે તમારે શું કરવાનું છે? એક વાયર લેવાનું છે, બરાબર છે? શું કરવાનું છે? એક વાયર, અને એ વાયરને તમારે રબર બેન્ડ સાથે, ઋણધ્રુવ સાથે તેને જોડી દેવાનો છે, બરાબર? એક વાયર લેવાનો છે, એ વાયરનો એક છેડો જે છે, વાયરનો આ વાયર છે, બરાબર? એક વાયર છે, વાયરનો એક છેડો તમારે વિદ્યુત કોષના ઋણધ્રુવ સાથે જોડાવાનો છે। ક્યાં જોડેલો છે? તમે આ ઋણ છે, ઋણધ્રુવ છે, એટલે આ એક આખો વાયર છે, અને વાયરનો એક કોષ છે, સોરી, વાયરનો એક છેડો છે એ તમારે વિદ્યુત કોષના ઋણધ્રુવ સાથે જોડવાનો રહેશે, બરાબર? તો બીજો વાયર ક્યાં જોડવાનો? તો બીજો વાયર જે છે એ તમારે વિદ્યુત કોષનો તમારે એક છેડો તમારે જોડવાનો રહેશે ઋણધ્રુવ સાથે, અને બીજો જે છેડો છે એ તમારે જોડવાનો છે બલ્બ સાથે, બરાબર? આ એક છેડો છે એ તમે અહીંયા વિદ્યુત કોષના ઋણધ્રુવ સાથે જોડેલો છે, બીજો જે છેડો છે એ તમારે બલ્બના એક છેડા સાથે જોડવાનો છે। હવે શું કરવાનું છે? તો સૌથી પહેલા તમારે જ્યારે આ બલ્બનું જ્યાં નીચેનો ભાગ છે એ આ ધાતુની કેપ ઉપર અડાડશો એટલે વિદ્યુત બલ્બ જે છે એ પ્રકાશિત થશે। શું થશે? જો તમે તો ઓલરેડી આ વાયર છે એ આની સાથે જોડેલો જ છે, આ વાયર રહ્યો એ તમે આની સાથે જોડેલો જ છે બલ્બ સાથે। હવે જ્યારે તમે આ બલ્બને આ જે ધાતુની કેપ છે, એટલે કે વિદ્યુત કોષનો ધનધ્રુવ છે એની સાથે જોડશો એટલે બલ્બ પ્રકાશિત થશે। કેમ કે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે। કેમ વિદ્યુત પ્રવાહ પસાર થશે? કારણ કે આખો પરિપથ જે છે પૂર્ણ છે। ક્યાંય તમને તૂટેલો દેખાય છે? જો અહીંયાથી ચાલુ થશે તો અહીંયા વિદ્યુત પ્રવાહ આવી રીતે શું થશે? સતત, અને ધનધ્રુવથી ઋણધ્રુવ તરફ હોય એ તો તમને ખ્યાલ છે ને? એટલે જ્યારે તમે એને અહીંયા અડાડશો, બરોબર, આ જે બલ્બ છે એને તમે આ ધનધ્રુવ સાથે અડાડશો એટલે બલ્બ પ્રકાશિત થશે। પરંતુ
વિદ્યુત કોષ તો છે, વાયર છે, એનો એક છેડો ઋણધ્રુવ સાથે પણ છે અને બીજો છેડો બલ્બ સાથે પણ છે, છતાંય અહીંયા બલ્બ પ્રકાશિત થતો નથી. કેમ? કારણ કે આ જે બલ્બ છે એ બેટરીના એટલે કે વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે જોડાયેલ નથી. અહીંયા તમે જો, અહીંયા તમને ખાલી જગ્યા દેખાય છે એટલે અહીંયા પરિપથ પૂર્ણ થતો નથી. બરોબર? એટલે જ્યારે તમે બલ્બને વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે નહીં જોડો એટલે અહીંયા બલ્બ છે એ પ્રકાશિત થશે નહીં. જ્યારે અહીંયા તમે જો આખો વાયર છે એ બલ્બ સાથે પણ જોડાયેલો છે અને સાથે સાથે વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે પણ જોડાયેલો છે એટલે અહીંયા બલ્બ છે એ પ્રકાશિત થશે. પડે છે સમજણ? એટલે હવે તમે જો ઘરે જાતે ટોર્ચ બનાવી, બરોબર? જ્યારે તમારે કામ ના હોય ટોર્ચનું ત્યારે શું કરવાનું? આ બંને જે છેડા છે વિદ્યુત કોષનો ધન ધ્રુવ અને વિદ્યુત બલ્બ બંનેને ભેગા કરવાના નહીં. પણ જ્યારે તમને લાગે કે હવે મારે ટોર્ચની જરૂર છે ત્યારે શું કરવાનું? આ બલ્બ છે એને શેના ઉપર મૂકી દેવાનું? વિદ્યુત કોષના ધન ધ્રુવ ઉપર તમે મૂકી દેવાનું. એટલે શું થઈ જશે? ટોર્ચ ચાલુ થઈ જશે. તો તમે આવી રીતે જાતે પણ ઘરે બનાવી શકો છો. એના માટે શું જોઈએ? એક આવો વિદ્યુત કોષ જોશે, બીજો આવો વાયર જોઈએ અને એક નાનો એવો બલ્બ જોશે. બરોબર છે? જ્યારે તમારે જરૂર હોય ત્યારે આ બલ્બને, આ જે બલ્બ છે એને વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે અડાડવાનું. અહીંયા દોડેલું છે પહેલેથી એટલે અહીંયા તો કોઈ આપણને જરૂર નથી. પરંતુ જ્યારે તમને જરૂર પડે ત્યારે તમારે બલ્બને વિદ્યુત કોષ સાથે અડાડવાનું. પણ જ્યારે તમને લાગે કે હવે મારે ટોર્ચની જરૂર નથી ત્યારે શું કરવાનું? આ બલ્બને વિદ્યુત કોષના ધન ધ્રુવ ઉપરથી લઈ લેવાનું. બરોબર? એટલે અહીંયા આ બલ્બ છે પ્રકાશિત નહીં થાય. પણ જ્યારે તમે બલ્બને આ વિદ્યુત કોષના ધન ધ્રુવ ઉપર મૂકશો એટલે અહીંયા બલ્બ પ્રકાશિત જોવા મળશે. કારણ કે તમે ઘરમાં ટોર્ચ જાતે પણ બનાવી શકો છો. બરોબર છે? પણ આપણી પાસે જે ટોર્ચ હોય છે, બરોબર, આપણે જે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ જ્યારે હોય ત્યારે, તો એમાં કેવી રીતે બલ્બ પ્રકાશિત થતો હશે? તો એના માટે જો તમને અહીંયા એની અંદરની કેવી રચના હોય છે, આપણી પાસે જે ટોર્ચ છે હાથબત્તી છે, બરોબર, તો એની અંદર કેવી રચના હોય છે તો અહીં આપેલું છે. એક તો જે સૌથી પહેલા તમને આ સફેદ કલરનું દેખાય છે એ શું છે? પ્લાસ્ટિકનું કવર છે. આપણે પ્લાસ્ટિકનું આવેલું છે ને ઉપર એ છે. પછી આ જે છે આ ભાગ, આ જે છે ઈ પરાવર્તક સપાટી છે. પરાવર્તક સપાટી એટલે કે આપણે વાત કરી હતી ને પરાવર્તનની, કે અહીંયાથી પ્રકાશ આવશે, અહીંયા કાચ હશે એટલે પ્રકાશ આગળ નહીં જાય પણ ક્યાં જશે? પાછો ફેંકાઈ જશે. એને આપણે પરાવર્તન કહેતા હતા. અને જે સપાટી પરાવર્તન કરે એને આપણે પરાવર્તક સપાટી કહીએ છીએ. બરોબર? એટલે શું થશે? જોવામાં આ જે બલ્બ પ્રકાશિત થશે ને એટલે આ બધો પ્રકાશ ક્યાં પડશે? આના ઉપર પડશે. પણ હવે આ તો આગળ નહીં જવા દે એટલે શું કરશે? પ્રકાશ પાછો ફેંકશે. એટલે પ્રકાશ શું આવશે? કાચ દ્વારા બહાર આવી જશે અને આપણને પ્રકાશ જોવા મળે. પણ અહીંયા શું થશે? જ્યારે તમારે સ્વિચ બંધ કરવી હશે ત્યારે જ્યારે તમે અહીંયા જો આ જે વાદળી કલરનું છે ને, આ વાદળી કલરનું અને આ વાદળી કલરનું બંને હજી ભેગા નથી, પણ જ્યારે તમે સ્વિચને નીચેની બાજુ લાવશો એટલે આ બંને છે ને અહીંયા ભેગા થશે અહીંયા. અને પછી શું થશે? આમાંથી વિદ્યુત નીકળશે, પછી ધીમે 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 આગળ આવશે, પાછું અહીંયા આવશે. અહીંયા માઈનસ આવી ગયું, જો ઋણ ધ્રુવ છે. વળી પાછું આમાંથી આગળ વિદ્યુત જશે, પછી સીધા અહીંયાથી પાછા આમ સતત ક્રિયા ચાલુ રહેતી હશે. પણ જ્યારે તમારે હવે ન જોઈએ કે હવે મારે ટોર્ચ ચાલુ નથી કરવી તો શું કરવાનું? આ સ્વિચને ઉપરની બાજુએ લઈ જવાનું એટલે બંને છેડા છે એ છૂટા પડી જશે. અહીંયાથી બંને ખુલ્લા થઈ જશે એટલે હવે પરિપથ પૂર્ણ નહીં થાય એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય. પણ જ્યારે તમે સ્વિચ નીચેની બાજુએ લાવશો એટલે આ બંને જે વાયર છે એ બંને કેવા થઈ જશે? ભેગા થઈ જશે અને પરિપથ પૂર્ણ થશે. તો આવી રીતે આપણે જે ટોર્ચ હોય છે એની અંદરની રચના હોય છે. બરોબર? પણ અહીંયા આપણે સ્વિચ જોયું તો સ્વિચમાં એવું શું હોય છે કે જેના કારણે પરિપથ પૂર્ણ થાય ક્યારેક, પછી ક્યારેક પરિપથ અપૂર્ણ પણ થાય. બરોબર? તો તમે સ્વિચને જાતે પણ ઘરે બનાવી શકો છો. જે રીતે તમે ટોર્ચ બનાવી એવી રીતે તમે સ્વિચને પણ જાતે ઘરે બનાવી શકો છો. તો એના માટે શું કરવાનું રહેશે?
જો હવે આપણે વિદ્યુત સ્વિચ વિશે શીખીએ. ચલો, વિદ્યુત સ્વિચ એટલે કે જો આપણે જ્યારે કોઈ વસ્તુની જરૂર હોય, ધારો કે આપણે વાત કરીએ કે ભાઈ મારે અત્યારે પંખો નથી જોતો, તો આપણે સ્વિચ બંધ કરીએ ઓટોમેટિક પંખો બંધ થઈ જાય છે. સ્વિચ ચાલુ કરીએ તો બલ્બ ચાલુ થાય છે, પછી બંધ કરી લે તો ટીવી પણ બંધ થઈ જાય છે. તો એવું એમાં શું થતું હોય છે કે જેના કારણે વિદ્યુત છે પસાર થાય, ન પસાર થાય, પછી ન પસાર થાય તો બધી વસ્તુ ચાલુ થાય, ન પસાર થાય તો બધી વસ્તુ બંધ થઈ જાય. એવું તેમાં શું થતું હશે એ જોઈએ. તો શું કરવાનું છે તમારે એના માટે? એક થર્મોકોલની શીટ લેવાની છે. તમે જે પ્રોજેક્ટમાં યુઝ કરો છો થર્મોકોલની શીટ, બરાબર છે, એ લેવાની. હવે એની અંદર જે ડ્રોઈંગ પિન આવે છે અથવા તો ટાંકણી જેવું આવે છે, ખબર છે તમે લોકો એ યુઝ કરતા હશો, એ લેવાની ધાતુની. બરાબર, એ બંનેને અહીંયા લગાડવાનું. હવે શું કરવાનું છે? તો હવે એક સેફટી પિન લેવાની. એક સેફટી પિન ને આ ડ્રોઈંગ પિન ની અંદર લગાડી દેવાની અને એનો એક છેડો અહીંયા બહાર કાઢવાનો. બરાબર છે. હવે બીજું શું કરવાનું છે? અહીંયા તમારે એક વિદ્યુત કોષ લગાડવાનો. ચલો, શું કર્યું છે? આ જે છે એ થર્મોકોલની શીટ છે, બરાબર. પછી આ બંને જે તમને દેખાય છે એ શું છે? ડ્રોઈંગ પિન છે. પછી સેફટી પિન છે, એની જગ્યાએ તમે બીજું કંઈ પણ લઈ શકો છો, પણ બને ત્યાં સુધી સેફટી પિનનો યુઝ કરવાનો. બરાબર. આ પ્લસ અને આ માઈનસ. આ શું છે? વિદ્યુત કોષ. આ શું છે? વિદ્યુત બલ્બ. અને આ જે તમને જોવા મળે છે એ છે વાયર. શું કરવાનું? એક થર્મોકોલની શીટ લેવાની. એ થર્મોકોલની શીટ ઉપર તમારે આવી બે ડ્રોઈંગ પિનને મૂકી દેવાની. તમે ટાંકણી પણ લઈ શકો છો કે ટાંકણી એની અંદર થર્મોકોલની શીટમાં લગાડી દેવાની. હવે એક ટાંકણીમાંથી તમારે શું કરવાનું છે? એક વાયર કાઢવાનું છે. અને વાયર ક્યાં લગાડવાનું છે? વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે. બરોબર છે. પછી શું કરવાનું? પાછો એક બીજો વાયર લેવાનો. એ બીજો વાયર જે છે એ વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે લગાડવાનો અને એક વાયર જે છે એ તમારે બલ્બના એક છેડા ઉપર લગાડવાનો. બરોબર. પછી એમાંથી એક બીજો છેડો વાયરનો લઈને એક છેડો છે એ વિદ્યુત બલ્બના એક છેડા પર લગાડી પછી એને બીજી ટાંકણી પર લગાડવાનો છે. એટલે આવી રીતે તમારે રચના કરવાની છે. બરોબર. આ બંને વાયર અહીંયા જોડવાના, પછી વિદ્યુત કોષના ઋણ ધ્રુવ અને બલ્બનો એક છેડો અહીંયા સાથે જોડવાનો, પછી બલ્બનો બીજો છેડો અને આ ટાંકણી એ બંનેને અહીંયા જોડવાની. હવે જો શું થાય છે? હંમેશા જે ધન ધ્રુવ હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, એમાંથી બહાર નીકળે. એટલે આ ધન ધ્રુવ છે એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ એટલે બહાર આવશે. બરોબર. હવે વિદ્યુત આમાં પણ આવશે, પણ હવે જો તે આગળની બાજુએ જશે નહીં. શા માટે?
કારણ કે આ પિન છે એ અહીંયા ટાંકણી સાથે લગાડેલી નથી, એટલે અહીંયા પરિપથ કેવો છે? અપૂર્ણ છે, એટલે હવે વિદ્યુત આમાંથી પસાર થશે નહીં, એટલે બલ્બ છે એ પ્રકાશિત થશે નહીં. બરોબર છે? શું થયું? વિદ્યુત કોષના ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ બહાર તો નીકળે છે, પરંતુ અહીંયા આગળ જતા તે જે સેફ્ટી પિન છે એ આની સાથે લગાડેલી નથી, એટલે અહીંયા પરિપથ છે તે પૂર્ણ થતો નથી. અહીંયા બધી વસ્તુ એકબીજા સાથે અહીંયા છે એ જોડાયેલી નથી, એટલે આગળ વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં, એટલે શું થશે? બલ્બ પ્રકાશિત થશે નહીં. પરંતુ જો હવે જો આ સેફ્ટી પિન છે એને બંને તરફ લગાડી દઉં છું તો શું થશે? હવે આમાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળશે, અહીંયા આવશે, પછી અહીંયા રીતે આગળ જશે, પછી આ ટાંકણીમાંથી સીધો આ રીતે આમ આગળની બાજુએ જશે, પછી એટલે હવે અહીંયા વિદ્યુત પહોંચે છે, એટલે હવે અહીંયા બલ્બ પ્રકાશિત થશે. વળી પાછો આમાંથી પાછો વિદ્યુત પ્રવાહ આમ ફરી અહીંયાથી બહાર આવશે, પછી અહીંયા જશે, પછી અહીંયા પાછો આગળ આવશે, પાછું ધન ધ્રુવમાંથી નીકળીને સતત આમ ક્રિયા ચાલુ રહેશે, એટલે અહીંયા બલ્બ છે એ પ્રકાશિત થાય છે. એટલે આ જે સેફ્ટી પિન છે એ શેના જેવું કામ કરે છે? સ્વિચ જેવું કામ કરે છે. જો અત્યારે સેફ્ટી પિન જોડાયેલી છે એટલે સ્વિચ કેવી કહેવાશે? ઓન સ્થિતિમાં છે એવું કહેવાય. આપણે કહીએ ને કે પંખો ઓન કરો, સ્વિચ ઓન કરો, સ્વિચ ઓફ કરો, બરોબર છે? તો જો અહીંયા અત્યારે બલ્બ પ્રકાશિત થાય છે, એનો મતલબ શું છે? કે સ્વિચ ચાલુ છે. ચાલુ છે એટલે કે બંને જે સેફ્ટી પિન છે એ બંને છેડે ટાંકણી સાથે જોડાયેલી છે, એટલે અહીંયા પરિપથ કેવો થાય છે? પૂર્ણ થાય છે. બરોબર? પણ હમણાં જો આ સેફ્ટી પિનને પાછી હું લઈ લઉં, બરોબર, પાછી હું ખેંચી લઉં આ ટાંકણી ઉપરથી, તો હવે બલ્બ છે એ પ્રકાશિત થતો બંધ થઈ જશે, એટલે આપણે કેવી સ્થિતિમાં કહીશું? કે આ ઓફ સ્થિતિમાં છે એવું કહી શકાય. બરોબર છે? તો સ્વિચમાં પણ એવું હોય છે. અહીંયા મેં તમને વાત કરી ને કે જ્યારે સ્વિચ નીચે આવે છે ત્યારે બંને વાયરો ભેગા થાય છે, બરોબર? તો એ કેવું કહેવાશે? એ ઓન સ્થિતિમાં કહેવાશે. પણ જેવી હું સ્વિચ ઉપર લઈ જાઉં છું એટલે શું થશે? આ પરિપથ પૂર્ણ થશે નહીં, બે વાયર જે ભેગા થવા જોઈએ એ ભેગા થશે નહીં, એટલે જે ટોર્ચ છે એ ચાલુ થશે નહીં. તો વિદ્યુત સ્વિચ છે એ આવી રીતે કામ કરે છે, બરોબર? જ્યારે સિમ્પલ રીતે કહીએ તો આ વિદ્યુત કોષ છે, બરોબર, આ એક વાયર છે, બરોબર, આ સ્વિચ છે, આ બલ્બ છે અને આવી રીતે છે. હવે જો આમાંથી આ પ્લસ અને આ માઈનસ, એટલે આમાંથી હવે વિદ્યુત પ્રવાહ નીકળશે, આગળ જશે. હવે જો આ સ્વિચ છે એ કેવી છે? એકબીજા સાથે જોડાયેલી છે, બરોબર? અહીંયા ક્યાંય તમને ખુલ્લું દેખાતું નથી, એટલે હવે વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર થશે અને શું થશે? બલ્બ પ્રકાશિત થશે. પરંતુ હવે જો કદાચ આવી રીતે થાય તો આ વિદ્યુત કોષ હવે જો મેં અહીંયા શું કર્યું છે? આ સ્વિચ છે, આ સેફ્ટી પિન છે, મેં આની સાથે જોડી નથી, તો હવે અહીંયા શું થશે? આમાંથી વિદ્યુત પ્રવાહ બહાર તો નીકળશે, પરંતુ હવે આગળની તરફ જઈ શકશે નહીં. કેમ? કારણ કે આ જે પિન છે કેવી છે? ઉપરની બાજુએ છે, આની સાથે જોડાયેલી નથી, એટલે હવે આગળ વિદ્યુત પસાર થઈ શકશે નહીં. તો આ કેવી સ્થિતિમાં કહેવાશે? ઓફ સ્થિતિમાં. આ કેવી સ્થિતિમાં કહેવાશે? ઓન સ્થિતિમાં. તો આવી રીતે વિદ્યુત સ્વિચ છે એનું કામ શું છે? તો વિદ્યુત સ્વિચનું જે કામ છે એ છે પરિપથને પૂર્ણ કરવાનું. વિદ્યુત સ્વિચનું કામ શું છે? પરિપથને પૂર્ણ કરવાનું. જો વિદ્યુત સ્વિચ આપણે ઓન કરશું તો પરિપથ પૂર્ણ થશે, એટલે પ્રવાહ પસાર થશે. પણ સ્વિચ ઓફ કરીશ તો શું થશે? પરિપથ પૂર્ણ થશે નહીં, એટલે આપણે જે કામ કરવું છે એ થઈ શકશે નહીં. નહીં બલ્બ ચાલુ થાય, નહીં પંખો ચાલુ થાય, નહીં ટીવી ચાલુ થાય, બરોબર છે? પણ જેવું આપણે સ્વિચ પાડીએ છીએ એટલે સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે શું થાય છે? પરિપથ પૂર્ણ થાય છે, બરોબર છે? અને આગળ વિદ્યુત પસાર થઈ શકે છે. આવી રીતે આપણે શું કરીએ છીએ? આવી રીતે આપણે સ્વિચ ઓન ઓફ કરીને આપણે જે કામ કરવું છે એ કરી શકીએ છીએ. તો તમને લોકોને વિદ્યુત સ્વિચમાં સમજણ પડી હશે. હવે આપણે આગળ વધીએ.
વિદ્યુત સ્વિચનો જે આપણે આકૃતિ જોઈ એમાં આપણે શેનો ઉપયોગ કર્યો હતો? સેફ્ટી પિનનો ઉપયોગ કર્યો હતો, બરોબર. હવે હું એની જગ્યાએ તમને એમ કહું કે તમે પેન્સિલ મૂકો તો સેફ્ટી પિનનો આપણે ઉપયોગ કર્યો હતો, એની જગ્યાએ જો હું તમને એમ કહું કે તમે કોઈ નાની પેન્સિલ લઈને મૂકો તો વિદ્યુત પ્રવાહ પસાર થશે, બરાબર છે. છતાં પણ તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. સ્વિચ ઓન કરો કે સ્વિચ ઓફ કરો, બરાબર છે, છતાં પણ તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય. તમે ઘણી વખત સાંભળ્યું કે આપણે જ્યારે ઇલેક્ટ્રિશિયન કોઈ કામ કરતા હોય અથવા તો આપણે કોઈ સ્વિચને લગતું કામ કરતા હોય, ઇલેક્ટ્રિસિટીને લગતું, તો આપણે શું કહીએ છીએ? કાં તો ચંપલ પહેરો રબરના, બરાબર છે, અથવા તો પ્લાસ્ટિકના જે ગ્લવ્સ આવે છે એ પહેરો, રબરના ગ્લવ્સ પહેરો. શા માટે એવું કહેવામાં આવે છે? તો આપણે જોઈએ તો આજુબાજુ આપણને ઘણા બધા અલગ અલગ પ્રકારના તમને પદાર્થો જોવા મળે છે. કોઈ લાકડાનું બનેલું હશે, કોઈ પ્લાસ્ટિકનું બનેલું હશે, પછી કોઈ છે એ ધાતુનું બનેલું હોય છે, બરાબર છે. તો આપણે આસપાસ ઘણા બધા અલગ અલગ આપણે શું જોઈએ છીએ? પદાર્થો જોઈએ છીએ. પણ બધા જ પદાર્થ છે એ વિદ્યુતને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા નથી. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો હું અહીં કેટલીક વસ્તુ લખું છું કે ચલો પદાર્થ શેના બનેલા છે? અને પછી છે વિદ્યુત પ્રવાહ પસાર થશે. એનો જવાબ આપણે આપવાનો છે હા કે ના, બરાબર છે. તો આપણે અહીંયા કેટલીક જે વસ્તુનો ઉપયોગ કરવાના છે એ લઈ લઉં. ધાતુના સિક્કા છે, પછી રબર, પછી આપણે લઈએ તો એલ્યુમિનિયમની પટ્ટી, પછી આપણે લઈએ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પછી લઈએ આપણે ચાવી લઈએ, પછી આપણે મીણબત્તી પણ લઈ શકીએ છીએ, પછી આપણે ઉપયોગ કરવો હોય તો આપણે સોયનો પણ ઉપયોગ કરી શકીએ, સોય છે, પછી આપણે કાગળ લઈએ, કાગળ, પછી પાણી, થર્મોકોલ, બરોબર છે. આપણે બધું લઈએ. હવે જો મને એ કહેજો કે ધાતુના સિક્કા છે એ શાના બનેલા હશે? તો ધાતુના. રબર છે શેનું બનેલું હશે? તો એ તો રબરનું જ બનેલું હોય. એલ્યુમિનિયમની પટ્ટી ધાતુની. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે એ શેની બનેલી હશે? પ્લાસ્ટિકની. ચાવી છે એ ધાતુની બનેલી હશે. મીણબત્તી છે એ મીણનું બનેલું હોય. સોય છે એ ધાતુની બનેલી હશે. કાગળ કાગળનું બનેલું હોય. પાણી લઈએ તો એ પાણી છે. અને થર્મોકોલ લઈએ તો એ પણ કાગળ જેવો જે પદાર્થ હોય છે, કાગળ જેવો પદાર્થ, બરાબર. હવે આપણે જો હમણાં આપણે જ્યારે વિદ્યુત સ્વિચ વિશે શીખતા હતા ત્યારે મેં સેફ્ટી પિન મૂકેલી હતી. પણ જો હવે હું એ સેફ્ટી પિનની જગ્યાએ જો ધાતુનો કોઈ સિક્કો રાખીશ તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. જો હું એ સેફ્ટી પિનની જગ્યાએ રબરનો ઉપયોગ કરીશ તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. એટલે કે તમે ભલે એને ઓન સ્થિતિમાં રાખો છતાં પણ એમાંથી પસાર નહીં થાય. તમે એમ કહેશો કે ટીચર આપણે રબરને ઓન સ્થિતિમાં રાખીએ. ઓન એટલે તમે સમજી જજો હું કઈ સ્થિતિ કહેવા માંગુ છું કે પરિપથ પૂર્ણ હોય, બરાબર. હવે રબરને તમે ઓન સ્થિતિમાં રાખો કે ઓફ સ્થિતિમાં રાખો, કોઈ પણ સ્થિતિમાં રાખો છતાં પણ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં, બરાબર છે. જો એલ્યુમિનિયમની પટ્ટી રાખીશ તો વિદ્યુત પ્રવાહ પસાર થશે. જો એની જગ્યાએ હું ફૂટપટ્ટી લઈશ પ્લાસ્ટિકની તો નહીં થાય પસાર, બરાબર. પણ જો હું સ્ટીલની લઈશ તો પસાર થશે. જો ચાવી લઈશ તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. મીણબત્તીમાંથી નહીં થાય. સોયમાંથી વળી પાછી
થશે, કાગળમાંથી નહીં થાય, પાણીમાંથી થશે, બરોબર. પછી આમાંથી પણ નહીં થાય. જો નહીં તો કાગળ જેવો પદાર્થ થર્મોકોલ છે ઈ તો હતો જ તે ને જોડાયેલો, તોય છતાં કેમ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નતું થતું, બરોબર ને. એ તો બંને ટાંકણી સાથે જોડાયેલું હતું, બંને વાયર સાથે થર્મોકોલ જોડાયેલો હતો, છતાં પણ એમાંથી કેમ પસાર ન થયો વિદ્યુત પ્રવાહ, બરોબર. કારણ કે એની પાસે એવું ગુણધર્મ નથી કે એ વિદ્યુત પ્રવાહને પસાર કરી શકે. તો જો આપણે લખવું હોય તો એમ લખી શકીએ કે જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુતને પસાર થવા દે છે તેવા પદાર્થને વિદ્યુતના સુવાહક કહે છે, બરોબર. એટલે કે જે પણ પદાર્થ પોતાનાની અંદરથી વિદ્યુતને પસાર થવા દે તેને વિદ્યુતના સુવાહક કહેવાય. જેમ કે ધાતુના સિક્કા છે, એલ્યુમિનિયમની પટ્ટી છે, ક્યારે વિદ્યુત પસાર થવા દે છે તો જો ધાતુના સિક્કા, એલ્યુમિનિયમની પટ્ટી છે, ચાવી છે, સોય છે, પાણી છે, તો આ બધા પદાર્થો શું કરે છે, પોતાના અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે. તો એના ઉદાહરણમાં આપણે લખવું હોય તો લખી શકીએ. હવે જો અહીંયા અલગ અલગ નહીં લખવું, ધાતુના સિક્કા ને પટ્ટી ને ચાવી ને એને બધું શેનાથી બનેલું છે, ધાતુથી જ બનેલું છે. એટલે શું લખી નાખવાનું અહીંયા સીધું ધાતુ, બરોબર છે. પછી આપણે પાણી પણ લઈ શકીએ. ક્યારેક જો આમ નથી કહેતા કે ભીના હાથ ન અડવું, તમારે સ્વિચ ના અડતા આપણને એમ કહે છે ભીના હાથ ન અડવું. કેમ? હાથ ભીના છે એટલે કે પાણી વાળા છે, તો પાણી પોતાના અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે, એટલે આપણને ના પાડવામાં આવે છે કે તમારે ભીના હાથે અડવું નહીં. નહીં તો હમણાં પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોત તો આપણે તેને અવાહકમાં લખત, પરંતુ એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલા માટે આપણે શું કરવું જોઈએ, એ સુવાહક પદાર્થ કહેવાય. પછી મનુષ્યનું શરીર અથવા તો કોઈ પ્રાણી છે, ગમે તે હોય, સજીવનું જે શરીર છે એ પણ કેવું છે, સુવાહક છે. તો જ આપણને કરંટ લાગે ને, આપણામાંથી વિદ્યુત પસાર થઈ શકે છે તો જ આપણને કરંટ લાગે ને. હમણાં આપણે અવાહક હોત તો 500 વોટના અને 1000 વોટના વાયર નડ્યા તોય આપણને કાંઈ ના થાય, પરંતુ આપણી અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલા માટે આપણને કરંટ લાગે છે, બરોબર. એટલે શું કહી શકાય કે આ બધા જે વસ્તુ છે એ કેવી છે, વિદ્યુતના સુવાહકો છે. તો પછી જે પસાર નથી થવા દેતા એને શું કહેવાય, તો એને કહેવાય અવાહક. તો જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુતને પસાર થવા દેતા નથી તેવા પદાર્થને વિદ્યુતના અવાહક કહે છે. વિદ્યુતના અવાહક કહે છે એટલે કે પોતાના અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થવા દેતા, બરોબર. આપણે જોઈએ છીએ કે કાચ છે તો કાચમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર નથી થઈ શકતો. આપણે અહીંયા રબરનો ઉપયોગ કરીએ તો રબરમાંથી પણ પસાર નથી થતો. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે તો એમાંથી પણ પસાર નથી થઈ શકતો. પછી આપણે લાકડાની વાત કરીએ, જો ક્યારે કોકને કરંટ લાગ્યો હોય તો આપણે શું કરીએ છીએ, તેને લાકડીથી એને છૂટા પાડવાની કોશિશ કરીએ છીએ. કેમ? કારણ કે લાકડું છે એ પોતાના અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતું નથી. પછી જો વાયુ પણ નથી થવા દેતું. હમણાં આપણે સેફ્ટી પિનની વાત કરીએ તો સેફ્ટી પિન જ્યારે જોડાયેલી નહોતી પણ છતાં એની આજુબાજુ હવા તો હતી ને, તો હવે હવામાંથી વિદ્યુત પસાર થતો હોત તો પછી સ્વિચ ઓન જ રહેત ને. પણ શું થયું, વાયુ પણ છે એ હવા જે છે એ વિદ્યુત પસાર થવા દેતું નથી. તો તમે જો બધી બાજુ આપણને કરંટ લાગે કારણ કે આપણી આજુબાજુ બધે હવા જ છે ને, તો હવા જો વિદ્યુતને લઈ જતું હોય તો આપણને જ્યાં અડીએ ત્યાં આપણને કરંટ લાગે. હવા દેખાતી નથી પણ છે તો ખરા ને આપણી આસપાસ, અને હવા જો વિદ્યુતના સુવાહક હોત તો વિચાર કરો શું થાય, બરોબર ને. તો આપણને કરંટ જ લાગે. એટલે શું આવશે આમાં, રબર, પ્લાસ્ટિક,
લાકડું, કાચ, હવા અથવા તો આપણે એને વાયુ પણ લખી શકીએ છે, બરાબર. તો આ જે બધા પદાર્થ છે એ કેવા છે? વિદ્યુતના અવાહક છે. એટલે તમે જો આને લઈને તમે કોઈ વિદ્યુતવાળી વસ્તુ નાખો છતાં પણ નુકસાન ન થાય. પણ હવે તમે સાવ રબરની નાની એવી પેન્સિલ લઈને જાઓ અને સામે 500 વોટના તમે વાયર નાડો અને તમે એમ કહો કે ટીચર મને કાંઈ ન થયું, તો એવું ના થાય, બરાબર છે. એ બહુ હાઈ પાવરનું હોય તો રબર પણ કંઈ કામ કરે નહીં. એટલે શું કરવાનું કે આ છે એ વિદ્યુતના સુવાહક છે, એટલે કે પોતાના અંદરથી વિદ્યુત પસાર થવા દે છે. ઉદાહરણ તરીકે ધાતુ, પાણી, શરીર છે. પછી જે પોતાના અંદરથી પસાર ન થવા દે વિદ્યુતને એને કહેવાય વિદ્યુતના અવાહક. ઉદાહરણ તરીકે રબર છે, પ્લાસ્ટિક, કાચ, લાકડું, હવા, વાયુ વગેરે. હવે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત તથા પરિપથ એ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. એની અંદર આપણે વિદ્યુત કોષ વિશે ચર્ચા કરી. વિદ્યુત કોષ અને બલ્બ ક્યારે એકબીજા સાથે જોડાયેલા હશે, કેવી રીતે જોડાયેલા હોવા જોઈએ એના વિશે પણ ચર્ચા કરી. આજે આપણે જોયું કે ઘરમાં જાતે ટોર્ચ કઈ રીતે તૈયાર કરી શકાય છે, વિદ્યુત સ્વિચ કઈ રીતે ઘરે જાતે તૈયાર થાય છે, કઈ રીતે કાર્ય કરે છે, સુવાહક કોને કહેવાય, અવાહક કોને કહેવાય, બરાબર છે. હવે જ્યારે આપણે મળીએ ત્યારે એક નવા ચેપ્ટર સાથે મળીશું. નમસ્તે.